હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની રેસીપી છે આપણે કેપ્સિકમ બટેકાનું શાક બનાવીશું. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધેલું છે, 3 મીડિયમ સાઇઝના બટેકા જેને મેં કટિંગ કરી લીધું છે. ત્યારબાદ 2 ટેબલ સ્પૂન દહીં, મોરું દહીં લીધેલું છે. ટમેટાને મેં છીણી લીધા છે. એક મીડિયમ સાઇઝની ડુંગળી, આદુ અને લસણની પેસ્ટ અને વઘાર માટે તેલ અને રૂટીન મસાલા લીધેલા છે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો સૌપ્રથમ આપણે બટેકાને તળી લેશું. આપણા બટેકા તળાઈ ગયા છે. એ જ રીતે આપણે કેપ્સિકમને તળી લેશું. કેપ્સિકમને તળતા વાર નથી લાગતી. બટેકા તળતા વાર લાગે છે એટલે સૌપ્રથમ આપણે બટેકાને તળવા. આપણા કેપ્સિકમ પણ તળાઈ ગયા છે. હવે આપણે આ જ તેલમાં વઘાર કરીશું શાકનો. તેમાં સૌપ્રથમ આપણે જીરું એડ કરીશું. ત્યારબાદ અડધી ચમચી હિંગ, આદુ લસણ ખાંડીને લીધેલા છે. ત્યારબાદ મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરી લીધી છે મેં. ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે એમાં મસાલા કરીશું. અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું, ત્યારબાદ આપણે ટમેટાને ચોપ કરી લીધું છે તે એડ કરીશું. થોડું પાણી એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ એમાં 2 ચમચી કશ્મીરી મરચું એડ કરીશું.
ત્યારબાદ 2 ચમચી દહીં એડ કરીશું. આપણી ગ્રેવી પાકી ગઈ છે તો એમાં આપણે કેપ્સિકમ અને બટેકા એડ કરી દઈશું. ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરી અને આને ચડવા દેશું. બે મિનિટ આપણે આને ચડવા દઈશું શાકને. ચાલો આપણું શાક રેડી થઈ ગયું છે તો આપણે ગેસને બંધ કરી અને શાકને સર્વ કરી લઈએ. તો ચાલો આપણું કેપ્સિકમ બટેકાનું શાક રેડી થઈ ગયું છે. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો.